મિત્રો જો મેં સોનાની વીટી કરાવી છે, તમને કહી દઉં ખબર ના હોય તો. નહીં મમ્મી? હા જાજો નહીં, 50,000 માં તો થઈ ગઈ. કેમ તારે કરાવી લાગે? 10,000 ની એક એટલે 100 રૂપિયાની થઈ એમ કે? હા 100 ની એક આ લ્યો ને. 100 ની એક નહીં 100 ની બધી. જોયું ને મારા મમ્મી બધું સાચું કહી દે મિત્રો. હાલો હાલો હવે બોલ. તું ખોટું ના પહેરતી હો, મારી રેપ્યુટેશન નહીં તું દઈ નાખી. ચાલો મિત્રો આપણે રેપ્યુટેશન નો સ્પેલિંગ એને પૂછીએ. રેપ્યુટેશન નો સ્પેલિંગ બોલતા જીરી કલેજા. બોલ બોલ બોલ. રેપ્યુટેશન નો સ્પેલિંગ આવડે પેલા? હા ઇજ્જત. હવે ઘર ભેગું થાને મિત્રો. રેપ્યુટેશન ની દે સ્પેલિંગ આવડતો નથી. સારું હાલો. હર મહાદેવજી દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાના અત્યારે હે ને વાગવામાં થયા છે 11:30 11:15. કેમ કે મને ટાઈમની ખબર નથી અને પપ્પા ને ભાઈ ગયા છે વાડીએ અને આપણે કરવો છે નાસ્તો. તો નાસ્તામાં કાંઈ જાજુ તો નથી, ચા ને પૂરી ને એવું છે. જોઈએ હવે કરીએ કે નહીં. અને મમ્મી જમા બ્લેન્કેટ કાઢ્યા ધોવા. નહીં મમ્મી? ધોઈ કાઢી. જે ઈ કામ ઉખેર હોય છે ને રસોઈ પણ કરવાની છે. નહીં મમ્મી? હજી રસોઈ બાકી, હજી 2 બ્લેન્કેટ ધોઈ નાખું, 3 ધોયા પછી કરીશ. ઈ રસોઈ બાકી છે ને, આપણે જે સાતમ ઉપર કરવાની હોય ઈ રસોઈ પણ બાકી છે. તો આપણે મારી મમ્મીને મેં કીધું કે બપોર પછી કરી નાખીએ. નહીં મિત્રો? પછી નકર ક્યારે કરશું? તો સારું હાલો પપ્પાને આવે ત્યારે મળાવીએ. મિત્રો મમ્મી આપણે એક મસ્ત મજાનું કામ આપી દીધું છે. જે અમારા કપડાં છે ને એટલા ગુજરી જેટલા એ બધા છે ને આ એરિયામાં આપણે પાછા ગોઠવવાના છે. કેમ કે ભાઈનો એના રૂમમાં એનો કબાટ આવી ગયો છે ને, તો મને છે ને આમાં કપડાં હરખા આમાં રહેતા નહોતા. આ બેમાં આટલા કપડાં હમે કે પછી મમ્મીએ કીધું કે હાલ તો હવે તને આ આરિયો ખાલી કરી દઉં અને એમાં તું તારા કપડાં ગોઠવી દે. જે આપણે વ્લોગ જોતા જોતા કપડાં સંકેલીને ગોઠવી દઈએ. અને જો થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. દેખાતો છે જો ભીનું દેખાય. આખો બ્લોક ભીના થઈ ગયા છે. તો સારું હાલો. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે મસ્ત મજાનો આપણો કવાડ ગોઠવી નાખ્યો છે. અને અહીંયા કલેજો ને પપ્પા પણ આવી ગયા છે. અને કલેજો ફંદા કરશે મને ખબર છે, પણ તો નીકળ પહેલી ફુરસત મેં. તો પપ્પા તટણે બીજી છે, ફોન કરે છે એકચ્યુઅલીમાં. અને મિત્રો જો મેં સોનાની વીટી કરાવી છે, તમને કહી દઉં ખબર ના હોય તો. નહીં મમ્મી? કેટલાની થઈ? હા જાજો નહીં, 50,000 માં તો થઈ ગઈ. ક્યાં બોલા તું? કેમ તારે કરાવી લાગે? 10,000 ની એક. હા 10,000 ની એક. અચ્છા એક મિત્રો તમને ખબર જ છે કે ફાકા જ મારું. આ તો ખાલી મજા આવે અમને કહેવાની. એટલે 100 રૂપિયાની થઈ એમ કે? હા 100 ની એક આ લ્યો ને. 100 ની એક નહીં 100 ની બધી. જોયું ને મારા મમ્મી બધું સાચું કહી દે મિત્રો. હાલો હાલો. તમારી મમ્મી જો રસોઈ કરે છે. રસોઈ કરે એટલે રસોઈની તૈયારી કરે છે. નહીં મમ્મી? તો મેન્યુ છે જો ટીંડોરા મરચાં સંભારો, તુરિયાનું શાક હમ અને બાજરીની બાટી. બાજરીના રોટલા. હા હવે બોલ. તું ખોટું ના પહેરતી હો, મારી રેપ્યુટેશન નહીં તું દઈ નાખી. ચાલો મિત્રો આપણે રેપ્યુટેશન નો સ્પેલિંગ એને પૂછીએ. રેપ્યુટેશન નો સ્પેલિંગ બોલતા જીરી કલેજા. બોલ બોલ બોલ. રેપ્યુટેશન નો સ્પેલિંગ આવડે પેલા? હા ઇજ્જત. હવે ઘર ભેગું થાને મિત્રો. રેપ્યુટેશન ની દે સ્પેલિંગ આવડતો નથી. સારું હાલો. ફાઇનલી મિત્રો અમે હવે હું ને પપ્પા જઈએ છીએ ફરસાણ લેવા. નહીં પપ્પા? ફરસાણ લઈ આવીએ ને. સાતમ આઠમ આવી ગઈ તો ફરસાણ લઈ આવીએ ને આપણે. જો કે અમારે એટલું બધું કઈ આમ કઈ ખાઈ તો નહીં, પણ મહેમાન કે કોઈક આવે તો એમ કે એને ખાવું હોય તો ખાવા થાય ને, એટલા માટે તો હું ને પપ્પા હવે ફરસાણની દુકાને જઈને જ મળીએ. ફાઇનલી મિત્રો જો આપણે કેવિનભાઈ ત્યાં પહોંચી ગયા છીએ અને અહીંયા બધું લાઈવ વસ્તુ બનાવે કેવિનભાઈ હું આઈટમ બનાવો? બધું ફરસાણમાં બધું, બાકી પેડા, મૂંગફાર, જય દેવ, અડદિયા, સોન પાપડી, બધી આઈટમ લાઈવ હો. બધી જ item. જો જોઈ શકો છો તમે. પાપડી ને એવું બધું છે, સેવ ને લાઈવ. હાલો દેવડાના તો જોવે જ છે, મને ખબર હે. પૂગી જાજો તમે લેવા. લાઈવ. હા ઘરાકી બહુ છે મિત્રો અહીંયા. જે વારો આવે એમ નથી. આઈટમ આવે ને નજીક એટલે. મિત્રો પપ્પાના હાથમાં છે ફરસાણ. પપ્પા બતાવો તો. જબલો ભર્યો આખો. નહીં પપ્પા? ખાવા તો જોઈએ ને, ખાવા તો થાય કરી. ઈ વાત બરોબર.
કોઈક મહેમાનમાં આવે તો ખવડાવવું ના પડે ને મહેમાની તો કરવી પડે ને મિત્ર. હારો હાલો હજી ઘરે મમ્મી રસોઈ ને એવું કરે છે, આપણે ઘરનું કામ છે તો પછી નિરાયતે આપણે ફ્રી થઈને મળીએ. આ ખાખરા ને થેપલા ને પૂરી ને ચણાનું શાક ને એવું બધું બનાવવું પડશે નહીં તો સારું હાલો કન્ટિન્યુ. તો મિત્રો તમે જોઈ શકો છો મેં હમણાં રસ્તામાં કીધું હતું કે મમ્મી રસોઈની તૈયારી કરે નહીં મમ્મી. શું કરવાનું છે આપણે અત્યારે ખાખરા બનાવું એમ નહીં પ્લેનિંગ આખું શું હોય એમ. પ્લેનિંગમાં તો ખાખરા બનાવવા, પછી તીખી પૂરી, મીઠા થેપલા ને ચેવડો. હા ચેવડો ને આ બધું ફરસાણ હે ઈ. બાકી અમારે કોઈ હે ને એટલું બધું ખાય નહીં એટલે અમે થોડું ઘણું બનાવીએ ઘર પૂરતું જ. નહીં મમ્મી? આમ આઈટમ આવે ને એટલે બનાવવું પડે, નકર આ તો સાઈડનું હોય, રોટલા તો કરવા જ રહે. હા અમારા પપ્પાને ડાયાબિટીસ રહે ને એટલે ના હાલે નહીં પપ્પા, એને રોટલો જોઈએ બાપા. મારા પપ્પા હાટું થઈને ગમે એ કરવું પડે. સારું હાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો જો મમ્મીએ મોટો ચૂલો માંડીને હે ને પૂરી ને ખાખરા કરે છે ને મમ્મી એ તરવાનું ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો તમે. કેમ કે આટલી બધી પૂરી છે ને એટલે એમાં મોટો ચૂલો જ જોઈએ છે. તો હાલો તમે બધા સાતમ કરવા નહીં મમ્મી? આવી જ જાઓ. જો મસ્ત મજાની પૂરી તરાય, મીઠી પૂરી છે આ થેપલા કહેવાય ને, અને ખાખરા છે ને હજી તીખી પૂરી કરવાની બાકી છે. Much later. મિત્રો વાગવામાં થયા છે ત્યારે 6:30 અને આજે કલેજાનો વારો ચડી ગયો છે. ગાઈ દવાનો નહીં કલેજા? કેમ કે મમ્મી કરે છે કામકાજ આ રસોઈનું ને એટલે તો મેં કીધું હાલ ભાઈને કહું કે આપણે બે ગાઈ દોઈ આવીએ તો સારું હાલો હવે પ્લોટે જઈને મળીએ. કલેજા તો મિત્રો રાજુડીની જવાબદારી આપણા ઉપર આવી ગઈ છે, કેમ કે આપણે જ કીધું તું બે ગાયું કરે. હવે હલવાઈ ગયા, મમ્મી કહે કે ઈ તારી છે, તારે જ ધોવાની છે, હું નહીં જાઉં. એટલે હવે આપણે ફરજિયાત ધોવાની જ છે. એટલે ભાઈ હલવાઈ ગયા હવે બીજું કઈ નથી નહીં. હલવાઈ સરખી રીતના ફિટ થઈ તો ગયો. તારા ઉપાડા હતા નહીં, હવે ભૂખતો કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ વાંધો નથી. હા તો બસ મિત્રો આશા છે કે આજનો વ્લોગ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ.